જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું લીલા વટાણાનું શાક, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તે માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે 2 મોટા ચમચા તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. આપણી રાઈ ફૂટીને તૈયાર થઈ જાય તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું. જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્રણ જેટલા લીલા મરચાં કટિંગ કરેલા એડ કરીશું. આદુ, લસણ અને મરચાંની પીસ અંદર એડ કરીશું. તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે 3 જેટલા ટામેટાં કટિંગ કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આપણા ટામેટાં છે તે જલ્દી ચડી જશે, તે માટે આપણે થોડું મીઠું એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણા ટામેટામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું, તેની અંદર આપણે વટાણા હતા 1 વાટકી જેટલા તે બધા અંદર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. દોઢ ચમચી જેટલું આપણે મરચું એડ કરીશું. તમારે મરચું તીખું ખાતા હોય તો તીખું પણ એડ કરી શકો છો, અને મોળું ખાતા હોય તો મોળું પણ એડ કરી શકાય છે. અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું. બધા મસાલાને આપણે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. આપણે બરાબર મિક્સ કરીશું કે આપણા મસાલા છે તે સારી રીતે શાકભાજીની અંદર લાગી જાય તે માટે. તો આપણે હવે ઢક્કન ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું તો આપણા મસાલા છે તે સારી રીતે ચડી જાય અને કાચા ના રહે તે માટે. તો આપણે 2 થી 3 મિનિટ થઈ જતી અને આપણા મસાલા પણ સરસ ચડીને તૈયાર થઈ જશે અને મસાલામાંથી તેલ પણ છૂટું પડવા મળ્યું છે. તેને આપણે એકદમ હલાવી લઈશું. તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી આપણું શાકભાજી ડૂબે તેટલું જ એડ કરવાનું છે, એટલે કે આપણા શાકભાજી છે તે સારી રીતે ચડી જાય તે માટે. તેને આપણે ફરીથી ઢક્કન ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું. તો આપણી 10 થી 15 મિનિટ થઈ જતી અને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ. આપણે એકદમ ચમચાની મદદથી પહેલાં હલાવી લઈશું શાકભાજીની સારી રીતે. તેની અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. આપણે ખાંડ એડ કરીશું તો આપણે શાકભાજીમાંથી તેલ પણ તરત દેખાશે અને ખાવામાં ટેસ્ટ પણ સારો આવશે. તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. તેની ઉપર આપણે લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું.
હવે આપણે ઢક્કન ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું તો આપણું શાક સરસ ચડીને તૈયાર થઈ જશે. અને વટાણા પણ છે તે કાચા પણ નહીં રહે અને ચડી પણ સરસ જશે. તો આપણે 2 થી 3 મિનિટ થઈ જતી અને આપણે એકદમ શાકભાજીને હલાવીને જોઈ લઈએ. અને આપણે શાકભાજી જોઈ લઈએ વટાણા કે આપણા વટાણા છે ચડી જશે કે નહીં. તો જો આપણા વટાણા સરસ ચડીને તૈયાર થઈ જશે. આપણું વટાણાનું શાક એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબર કરજો. તમારા માટે નવી રેસીપી લઈને અમે આવતા રહીશું અને મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.